ચોય ભૂવા કરવાની જરૂર નહીં, ઘેર બેઠા સમાધાન કરજો, હું મેરડી પડકે ઊભી રહીશ, એક દોણો નાખ્યા વગર. પણ આજે કોઈનો મોહ છૂટતો નથી, એના કારણે દરેકને દુખી થવું પડે છે. અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં, ખબર પડશે. તમારા મઢમાં તપાસ કરો, ખબર પડશે. ગામડાનો મઢ હોય તો એ તપાસ કરાય. આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે અમારો જૂનો ગામડાનો મઢ છે, ખરું આ જગ્યા કોની જોડથી લીધી હતી, અને એમ કે આ જગ્યા આપણે હોમે વાળા જોડથી લીધી હતી. તો કે હોમે વાળા વસ્તી હતી, તો કે ના નથી. તો તરત સમજી જજો કે દુઃખ આનું છે. તમે જે ઘરમાં રહો છો એ વાળો કોનો હતો, આ જગ્યા કોની હતી, ખાલી તપાસ કરજો. તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો. કઈ નહીં, મહેનત તો કરો છો. દેવને શું વાલું લાગશે? કઈ નહીં, મહેનત તો કરે છે. અને અમથી મહેનત કરે ને એના દેવ પછી આમાંથી બહાર કાઢી લે. પણ હમુદા પછી તમે થોડું તે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે. આ શું ખોટું? અને તમે હોશિયાર છો ગોળા, બધા ભૂવા ફરી ફરીને આવેલા છો. મારે કહેવાની જરૂર નહીં. અમુક તો ભૂવા એટલા કર્યા જાતે ભૂવા થઈ ગયા છે. વેણ વધાવા આવડી ગયા છે. 1.5 2 વધાવો, વેણ 5000 7000 9000 11000 21000 બધું આવડે છે. નહીં આવડતું? હા, તો તપાસ કરવાની. અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય, મને માતાને પ્રાર્થના કરજો કે માં તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે. અને માં તું જે બોલી ને એ ઘરમાં અમને આવા દુઃખ છે, ભયંકર દુઃખ છે માં. એટલા બધા કકરાટ ઝઘડા, લક્ષ્મી ટકતી નહીં માં. કેસ કબાડા ચાલુ ઝઘડા ચાલુ, જમીનોના ડખા, દસ્તાવેજના ડખા માં. છોકરો કયું માનતો નહીં, છોકરો દારૂ પીતો થઈ ગયો, જુગાર રમતો થઈ ગયો માં. ઘરમાંથી દાગીના ચોરાઈ ગયા માં. અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર ગયા હતા, લગ્નમાં માં અમારા ઘેર દાગીના જતા રહ્યા. આવાય બનાવ બને છે. તો આ બધા બનાવ બનવા પાછળના કારણો હોય તો આ કારણ મુખ્ય મેન કારણ કીધું. આ તપાસ કરજો. અને જો હોય તો ડરવાની જરૂર નથી. તાત્કાલિક વન માતા પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો કે માં આગળનો રસ્તો તું બતા, મેં તને હોપ્યું. બરોબર? અને જગ્યા પર રહેતા હોય ને એવી જગ્યા ખબર પડે હાલ અતાર કે હા અમે જે જગ્યા પર રહીએ છીએ નખોદી જગ્યા છે અને અમારા ઘરમાં ભયંકર દુઃખ છે, તો આજથી કાલથી ચાલુ કરી દેજો જગ્યાની મસાણી મેરડીના નામથી. 2 અગરબત્તી કરીને દર રવિવારે વ્યવહાર આલવાનો. કોઈ પ્રાર્થના નહીં કરવાની કે માં આ જગ્યા પરથી અમને છોડ દે, અમને છોડ દે, અમારી માતાની કૃપા થવા દે માં. અમારા આ જગ્યાએ નહીં જોતી, કશું નહીં. અમુક જગ્યા માટે માતા બેહાડે, પણ એક આટલી જગ્યા હતા તમે શું લ્યા તમારી પેઢી બીજી પારકી માતાઓ બેહાડો. પૂજો ને તમારી કુળદેવી, પૂજો ને તમારા બાપ દાદાની માતાઓ. હવે ચાપ હાથ દીવા તો પેઢી ના હોય અને બીજા 2 દીવા તળિયાના જગ્યાના કરીને કોઈ ભૂવા કરીને બેહાડે તો કેટલા દીવા વધતા જાય દાડે. કોમ ના થાય એટલે એક દીવો પધરાઈ દીધો, બીજો દીવો પધરાઈ દીધો, ત્રીજો દીવો પધરાઈ દીધો. અને દેવ રમકડા છે કે આ મન ફાયું તાર બેહાડીને મન ફાયું તારે પધરાઈ દીધી. આ એમાં તમારા દેવગતિની ઓટીઓ પડી જાય ને એમાં તમારી કુળદેવી દબાઈ જાય. ગોડાઓ નકર માતાઓ તો જાગતી જ્યોત છે. આ તમારી માતાઓ એવું કે છે મન માતા ને કે મારી વસ્તીમાં કે આવા બધું મૂકે. રામ કે મારી વસ્તીને કે આ બધું મૂકે. અને આવી જગ્યાઓ પર જે રહેતું હશે ને એના ઘરમાં હરખા ભૂવાય ધૂણશે નહીં, હરખા ભૂવાય બોલશે નહીં, બોલશે ફળશે નહીં. અને માતા આવશે ને તો રોતી આવશે. કઈ કેવા દીકરાઓ છે કે માં ધૂણવા આવે ને કુળદેવી તો રોવ પણ માને કેવું છે કે આ જગ્યા પર હકવારો નહીં આવે, તમને આ જગ્યા પર મારી કૃપા નહીં દેખાય, પણ માના બોલવું છે. પણ વસ્તી ચોક ઓદાણ માનું હોભરે તો માં બોલી શકે. આ તો હું બોલવા વાળી છું, તમારી માં મારી જોડથી બોલાવડાવે. આ શું ખોટું? માં તું ચમ રોવસ? કઈક નહીં ભુવા રોતા કે ખાલી ના રોતા હોય. આચુકલા આહુડા પડે, આચુકલા હરખના નહીં, દુઃખના ડકે રડે, ડતુરો બાજી જાય. કોઈક ચામુંડ માં ધૂણવા આવે, માકાળી ધૂણવા આવે, હરસીદી ધૂણવા આવે તો નહીં પૂછતા કે માતાજી આવા પર રોવે છે. તો રોવાનું કારણ આવા હોય છે કે તમે જે જગ્યા પર રહો છો, જે જગ્યા પર મઢ બનાવ્યો છે એ જગ્યા તો આવી નહીં ને.
જો એવી જગ્યા ઉપર તમારી માતાજીને કદાચ બેહાડી હશે તો તમારી માતાજી એ જગ્યા પર બેસે કેમ? દેવ દેવના ઝઘડા થાય. ઝઘડા એટલે થાય કે તમે જે જગ્યાએ લીધી એ જગ્યા પર કોઈના દેવ હશે પહેલા. હવે એ જગ્યા પર એના દેવનું કોઈ 12 મહિને નિવેદ ના મળતું હોય ને અને એની વસ્તી એને બેહાડીને મરી જઈ હોય અને એની આગળ પાછળ કોઈ વસ્તી ના રહી હોય એટલે માતા નોંધારી થાય. જાણો છો ને આવું બધું? એમ તો હોશિયાર છો, મારા બધું શીખવાડવાની જરૂર નહીં. જે માતાને બેહાડી હોય ને પછી ધીરે ધીરે એની વસ્તીનો વંશ વેલા જતા રહે ને એની વસ્તી કોઈ રહે નહીં એટલે એ માતા નોંધારી થાય ને એ જગ્યા પર તમે રહેવા જાઓ ને એ જગ્યા પર મઢ બનાવો કે ઘર બનાવો અને એ ઘરમાં રહો, તમારી કુળદેવીનો દીવો ચાલુ કરો, ભક્તિ ચાલુ કરો અને જેમ જેમ દીવા ચાલુ કરો એમ દુઃખ વધતા જાય. તમારી માતાજીને બોલવું કેવું હોય પણ કહે ના કે, સપને આવું હોય પણ સપનાય તે ના કહીએ કે, જેમ કે એવી ઉર્જા હોય, વાતાવરણ એવું હોય તો કઈક કઈક ભાવિક ભક્તોને મેં સપને આવું બધું બતાવેલું છે. કઈક એવા ભાવિક ભક્તો છે પણ આ બધી દેવગતિની વાતો છે ને ક્યારે સમજણ પડે પૂરેપૂરી? મારા બધા વિડીયો જોવા પડે. અત્યારથી લઈ જેટલા વિડીયો યુટ્યુબ પર 500 થી ઉપર કદાચ વિડીયો હશે એ 500 વિડીયો જે છે ને એ 500 વિડીયોમાંથી જે બેઠકો મેં પહેલા કરી છે જોઈ છે ને, નામ નિશાન લોકેશન હંગાત જોયું છે ને બધાએ? એ બેઠકો જોવી પડે. મારા બધા જૂના પ્રવચન ચાલુ કરવા પડે, સાંભળવાનું ધીરે ધીરે રોજ રોજ સાંભળતા જાઓ. તમારા પ્રશ્નોનો જવાબ પ્રવચનમાં ના મળી જાય મને મેરેડીને કહેજો અને મળી જ જાય છે. પણ આટલી તો અભ્યાસ કરવો પડશે ને તમારે ઘેર બેઠા. કૃપા તો પૂરેપૂરી છે મારી, લો કૃપા અને આશીર્વાદ મારા પૂરેપૂરા છે દરેક ઉપર, પણ થોડો અભ્યાસ રાખવો પડશે ને. ઘેર બેઠા વિડીયો જોશો ને તો આપે રૂપે સદબુદ્ધિ ને જ્ઞાન આવશે. તમારે શું કરવું ને એ પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેળવી લઈશ. તમારે ખાલી રિમોટ કંટ્રોલની જેમ હેડવાનું છે, નિમિત્ત બનવાનું છે, સમજ્યા? પણ આ બધો ઇન્ટરેસ્ટ રાખવો પડશે.